અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સરો વિડીયો વાયરલ, સમિતિએ કાર્યવાહીની માંગ કરી છે। અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલા ગણપતિ પંડાલમાં અશ્લીલતાની હદ વટાવતો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। આ વિડીયોમાં પંડાલની બહાર નચનિયા બોલાવી અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે। ગણેશ સમિતિના આગેવાનોએ આ ઘટનાને લઈ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ધાર્મિક કાર્યક્રમમાં આવી અશોભનીય પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। આ સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગણેશ સમિતિ દ્વારા લેખિત અરજી કરવામાં આવી છે, જેના પગલે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે, જેમાં મંડળોના જવાબદાર આગેવાનોની ઓળખ કરી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે। ધાર્મિક કાર્યક્રમોમાં અશ્લીલતા ફેલાવવાના કૃત્યો માત્ર સમાજના મૂલ્યોને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ યુવાનોને પણ ખોટી દિશામાં દોરી શકે છે, તેથી તંત્રને સખ્તાઈથી પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે। મીરાનગર ખાતે એક ગણેશ પંડાલમાં સ્ત્રીઓ બોલાવી જે ગણેશ પંડાલમાં ગણપતિજીની સામે જે નાચગાન કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું। તે વિડીયો ધ્યાને આવતા આજે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે અમે એ આયોજકો સામે અરજી આપવા આવ્યા હતા, કેમ કે આ ગણપતિ દાદાની સામે સ્ત્રીઓને નચાવી એ એકદમ યોગ્ય બાબત નથી। માટે આવનારા સમયમાં આવું કૃત્યો કોઈ બીજા ના કરે એના માટેની આજે એક અરજી આપવામાં આવ્યા હતા। આના માટે મારા જેવા અનેક હિન્દુ યુવાનોની લાગણી ડૂબાઈ હોવાથી અમારે આજે એમની વિરુદ્ધ અરજી આપવામાં આવ્યા હતા અને એમની પર કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆઈડીસીને માંગણી કરી છે।